નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી આગળના ઉદાહરણના દાખલા ઉપર. હવે આપણે જોઈએ સ્વાધ્યાયના દાખલા. બરાબર છે, છેલ્લે વિડીયો સુધી બન્યા રહેજો. 1 બાય 1 છે, આપણે દાખલા સોલ્વ કરતા જઈએ. ગણિત ધોરણ 10 વાસ્તવિક સંખ્યાઓ સ્વાધ્યાયના 1, 2, 3 જે મેન પ્રશ્નો છે ત્રણેય જોઈએ એના પેટા પ્રશ્નો. દાખલા નંબર 1, 140 છે. બરાબર, તો અહીંયા લખ્યું છે કે નીચે આપેલી અવિભાજ્ય સંખ્યાઓના અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો અહીંયા જોતા જઈએ 140 પાછળ શૂન્ય છે એટલે પહેલા તો 2 થી શરૂઆત કરવાની કે 2 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે. તો આને 2 વડે ભાંગો એટલે 70 દૂ 140. 70 ના 2 ભાગ આખો એટલે 35 દૂ 70. હવે 35 ના 2 હાલશે? નહીં હાલે. તો 35 નું શું કરવું પડશે? 35 નું ત્રણેય નહીં હાલે. 5 ને 3 8. તો ક્યાં હાલશે? ડાયરેક્ટ 5 5 સત્તા 35 અને 7 એકુ 7. આ થઈ ગયા 140 ના અવિભાજ્ય અવયવ. ક્યાં ક્યાં થયા? કે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 5 એને ગુણ્યા 7. આ આપણને મળી ગયા એના અવયવો. ત્યાર પછી નેક્સ્ટ, નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જે આગળ આપણે જોયું એ રીતે જ છે. 156 પાછળ બેકી સંખ્યા હોય 0 હોય તો આપણે ખબર જ છે 2 ભાગ હાલે. 2 ભાગ હાલે તો 2 આખો ભાગ. 7 દૂ 14, 8 દૂ 16, 78 દૂ 156. અહીંયા સાઈડમાં કરવું હોય તો કરી શકો છો. બરાબર ને? આ ખ્યાલ આવે તો 8 છે તો હજી 2 હાલશે. 2 તેરી 6, 1 વધ્યા 9 દૂ 18. હવે 2 હાલે 9 આવી ગયા, 3 હાલશે. 13 તેરી 39 અને 13 એકુ 13. તો 156 ના ભાગ અહીંયા શું પડે છે? અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. આ 156 ના અવિભાજ્ય અવયવ પડી ગયા. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. હવે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જેમ આગળ જોયું એ રીતે જ. 38 25. ચાલો, અત્યાર સુધી તો નાની સંખ્યા હતી તો આપણે જોઈ લેતા હાલે છે નથી હાલતા. હવે આ મોટી સંખ્યા આવી તો પાછળ 5 છે એટલે પેલા તો 2 ચાલશે નહીં. હવે 3 જોવો તો 3 5 ને 2 7, 8 ને 3 11, 11 ને 7 11 ને 7 18. તો 3 હાલશે. બરાબર. તો 3 ભાગ આખો 3 એકુ 3, 8 ઉતારો 3 દૂ 6. ક્યાં હાલશે? 6 તેરી 18, 8 તેરી 24. બરાબર. 7 તેરી 21, 1 વધ્યા 5 ઉતારો 5 તેરી 15. તો 3 ભાગ આલ્યો. 2 ને 1 3, 7 ને 5 12, 12 ને 3 15. હજી 3 હાલશે. 4 તેરી 12, 7 ઉતારો 3 દૂ 6, 5 તેરી 15, 425. 425. હવે આનો 3 હાલે જોયો તો 4 ને 2 6, 6 ને 5 11, 2 નહીં હાલે. હવે ત્યાર પછી સીધા 5 વ્યા જાવ. 8 પંચા 40, 2 વધ્યા 55 25 0 0. 5 આયલો 5 ભાગ આયલો એટલે શું વધ્યું? 85. હવે 85 નો ક્યાં હાલે? 85 કોના ઘડિયામાં હોય? તો ડાયરેક્ટ ખ્યાલ હોવો જોઈએ. 17 5 અને 17 એકુ 17. તો 3825 ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં મળ્યા આપણને? 3 ગુણ્યા 3 એને ગુણ્યા 5 ગુણ્યા 5 એને ગુણ્યા 17. આ તમને મળી ગયા. ત્યાર પછી આગળ ચાલીએ.
નીચેની દરેક સંખ્યાઓના અવિભાજ્ય અવયવને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 5005 ને 5 છે એટલે કાં તો 5 હાલે ને કાં તો 3 હાલતો હોય તો 5 ને 5 10 3 નહીં હાલે, 5 હાલે ડાયરેક્ટ. 5 આખું એટલે વધે 1001. હવે જો પાછળ 1 ને 1 2 થાય એટલે તો પેલા તો 2 નહીં હાલે, બેકી નથી એટલે 3 નહીં હાલે, 5 નહીં હાલે, 5 ને 0 નથી એટલે 7 ટ્રાય મારી જોવો તો 7 એકુ 7 કેટલા વધ્યા 3, 7 ચોક 28, 28 કેટલા વધ્યા 2, 7 તેરી 21, 143 સત્તા. હવે તમે જો ચાવીઓ ખ્યાલ હોવી જોઈએ આમાં કઈ ચાવી લાગુ પડે. 143 છે, તમે 143 માં અહીંયા જોવો તો 3 અને 1 અને 3 નો સરવાળો કેટલો થાય 4. બેયના એકી સ્થાન છે, આ 1 નંબર અને આ 3 નંબરનું સ્થાન. ઈ એના બેકી સ્થાન બરાબર થાય તો 11 એ ભાગ હાલે, આપણને ખબર છે. તો 143 ભાગ્યા 11, 11 એકુ 11 વધ્યા 3, અહીંથી ઉતાર્યા 3, 11 તેરી 33, 0 કેટલા આવ્યા 13 ને 13 એકુ 13. તો 5005 એના અવિભાજ્ય અવયવ આપણને શું મળ્યા તો કે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આપને મળી ગયા 5007 ના અવિભાજ્ય અવયવ. નેક્સ્ટ, હવે જો આમાં અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. ગોખવું હોય ગોખી લેજો, યાદ રહે યાદ રાખી લેજો. આ દાખલામાં કોઈ ઓપ્શન જ નથી. તમે ચેક કરીને ક્યાં કરો 2 ભાગ હાલે છે 9 છે નહીં હાલે, પછી આ સરવાળો કરો તો 3 નહીં હાલે. 11, 11 ને 4 15, 15 ને 7 22, 22 થયા એટલે 3 નહીં હાલે. તો ક્યાં ચેક કરવાના 5 નથી હાલવાનું. હવે 7 તમે ચેક કરો પણ 7 નહીં હાલે, મેં કરી લીધું છે બરાબર. હવે આનો સીધો ભાગ હાલશે 17. 74 છે એટલે 17 5 75, 17 ચોક 68. હવે 68 વધ્યા એટલે અહીંયા વધ્યા 6, 68 વધી જાય એટલે 17 તેરી 51 બરાબર, અહીંયા વધ્યા 11. તો હવે 17 સત્તા 0, 437 ક્યાં ભાગ આવેલો તો કે 17. હવે આનો ડાયરેક્ટ 19 હાલ છે, તમારે ચેક કરવું હોય તો કરી લેજો. 19 એકા 19, 19 દુ 38, 43 માંથી 38 જાય, 40 માંથી 38 જાય એટલે 2, 2 ને 3 5, 19 તેરી 0. તો ક્યાં આવેલો ભાગ 19 નો 23 આવ્યા, 23 એકુ 23. એટલે આનો તમારે જે લસા છે, સોરી લસા નહીં પણ અવિભાજ્ય અવયવ શું આવશે 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ક્લિયર છે? ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ. હવે અહીંથી થિયરી ચેન્જ થાય છે. દાખલા નંબર 2 એનો પેટા પ્રશ્ન છે. આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. પહેલા તો આના અવિભાજ્ય અવયવ પાડો અને ગુસા અને લસા શોધો. ત્યાર પછી ગુસા ગુણ્યા લસા બરાબર શું સાબિત કરવાનું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા સાબિત શું કરવાનું છે આપણે એ લખી દો. સાબિતી તો અહીંયા ટૂંકમાં જ લખું છું, લ ને ગુ બરાબર બંને પૂર્ણાંકો. બંને પૂર્ણાંકો આપણે એ અને બી શીખ્યા ને, આને એ નામ કીધું અને બી કીધું, એ ગુણ્યા બી. આ બે બાજુ જવાબ સરખો આવવો જોઈએ એવું સાબિત કરવાનું છે. તો આપણે જોઈએ 26 બરાબર. 26 ના અવયવ આ રીતે પાડવા હોય તોય ભલે, 13 દુ 26 અને 13 એકુ 13. અહીં લખી દો 26 ના શું થાય 13 ગુણ્યા 2 અને 91 ને તમને ખબર છે 91. 17 એકા 17 દુ 36, 17 તેરી 51, 13 સત્તા 91, 17 નહીં સોરી 13 સત્તા 91 અને
13 નો હવે કે ભાગ હાલશે નહીં એટલે 13 એકુ 13. હવે આનાય ભાગ પડી ગયા 91 નો 13 ગુણ્યા 7 બરાબર. હવે તમારે જે શોધવાનું છે પેલા લસા શોધી જો. મોટા મોટી ઘાત, તો મોટા મોટી ઘાત આમાં કઈ દેખાતી છે નહીં, તો 13 ગુણ્યા 2, 13 ગુણ્યા 2 ગુણ્યા 7, તો 13 દુ 26 ગુણ્યા 7, 6 સત્તા 42, અહીંયા 4, 7 દુ 14 ને 182. તો લસાનો શું આવે છે 182. હવે ગુસા મેળવી જો. ગુસા શું આવશે તો બેયમાં કોમન હોય ને ઘાત નાની હોય, બેયની એક એક ઘાત છે અને 13 છે, બાકી કોઈ કોમન છે નહીં, તો ગુસા તમને શું મળ્યો 13. હવે સાબિતી આપણે અહીંથી ચાલુ થાય છે, તો સાબિતી શું કરવાનું લસા ગુણ્યા ગુસા. તો હવે અહીંયા જો લસા ગુણ્યા ગુસા, તો 182 ગુણ્યા 13 કરવા પડશે. આ આપણે સાબિત કરવા 182 ગુણ્યા 13 કરો. અહીંયા સાઈડમાં ગુણાકાર કરવો હોય તો કરી જો 182. આ જે ગુણાકાર છે આપણે શોર્ટ વિડીયોમાં વૈદિક રીતે મૂકશું, બરાબર, તમે જોઈ લેજો. 182 3 દુ 6, 8 તેરી 24, વધી આવી 2, 3 એકુ 3 ને 2 5, 6 6 8 ને 5 13 23 66. નો જવાબ આવે છે 23 66. હવે આવી ગયો a ગુણ્યા b, એટલે કે આ બે પૂર્ણાંકોનો જવાબ આવશે 23 66. જો આ બે પૂર્ણાંકોનો મેં મૂકેલો છે વૈદિક, આજે જ મૂકવાનો છું, જોઈ લેજો વૈદિક રીતે કેમ થાય ઝડપથી. 26 ગુણ્યા 91, તો અહીંયા એનું સાઈડમાં જ આપણે કરશું. 26 ગુણ્યા 91 0, 9 ચોક 54, 5 9 દુ 18, 18 ને 5 23 અને 26 એકુ 26, 6 6 23, બે બાજુ બાજુમાં છે, જોઈ લો આવી ગયા બે સરખા. તો આનો જવાબ બી શું આવ્યો 23 બરાબર 23 66. હવે સાબિતીમાં જુઓ તો આ લસા ગુણ્યા ગુસા અને આ a ગુણ્યા b બે સરખા આવ્યા કે નહીં. તમારો જે જવાબ હતો LHS બરાબર RHS એ ક્લિયર થઈ ગયો છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં સેમ એ જ દાખલો, રકમ ખાલી અલગ છે. આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો પહેલા તો. ત્યાર પછી શું શોધવાનું તો કે લસા અને ગુસાનો ગુણાકાર કરો. એ કોના બરાબર હોવો જોઈએ? આ બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર હોવો જોઈએ. હવે આપણે જોતા જઈએ 510 પાછળ 0 છે એટલે શરૂઆત 2 થી જ કરજો. ભાગ હાલે કે નહીં, 0 છે તો જોઈ લેવાનો હાલે. 2 ભાગ આકો, 2 દુ 4 બરાબર, 1 વધ્યા 2 પંચા 10, 1 વધ્યો 2 પંચા ને 10, 255 થાય. હવે 255 આવ્યા, 255 એટલે 2 ને 5 7, 7 ને 5 12, તો 3 હાલે. તો જોઈ લો 3 હાલે તો 25 છે, 7 તેરી 21, 8 તેરી 24, 8 તેરી 24, 1 વધ્યો 5 તેરી 15, 85 હાલો. હવે ક્યાં હાલશે? કેટલા પંચા 85 થશે? 17 પંચા, અને 17 ના ભાગ હાલશે નહીં, 17 એકુ 17. તો અહીંયા 510 ના ભાગ શું પડ્યા? 510 બરાબર 2 એને ગુણ્યા 3 એને ગુણ્યા 5 એને ગુણ્યા 17. હવે ત્યાર પછી 92, તો 92 નો 2 ભાગ હાલશે, તો તમને ખ્યાલ છે પાછળ બેકી સંખ્યા છે. તો 92 નો 2 ભાગ હાકો, 2 ચોક 8, 1 વધ્યો એટલે 12 થયા, 6 દુ 12 46,
હવે કેટલા દુ 46 થશે? 23 દુ 46 અને 23 ના ભાગ હાલશે નહીં હાલે, તો 23 એકુ 23. 92 ના અહીં લખી દો. 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. અને આવું લખવું હોય તો લખી દો 2 ની 2 ઘાત એને ગુણ્યા 23. હવે જોઈએ લસા બરાબર 2 ની 2 ઘાત. લસામાં મોટી ઘાત લઈશું ને, 2 ની 2 ઘાત. ત્યાર પછી આવો 23 બરાબર, તો લખી દઉં છું 23. ત્યાર પછી આમાં આવો 2 તો આવી ગયા, 3 5 અને 17. 3 5 અને 17 થઈ ગયું. આ કેટલા થશે? 4. અને એવું સંખ્યા પ્રમાણે લખું. 3 ને અહીંયા લખું, 5 ને અહીંયા લખું, 17 અને 23 ક્રમમાં કર્યું છો, બીજું કઈ નથી કર્યું, કન્ફ્યુઝ ન થતા. આ ત્રણેયનો ગુણાકાર પેલા કરી દો. 4 તેરી 12 અને 12 પંચા 60 એને ગુણ્યા 17 ગુણ્યા 23. હવે જો 17 ગુણ્યા 6 કરો બરાબર, 6 સત્તા ને 42 બરાબર, 4 6 એકુ 6, 6 ને 4 10 ને આ એક 0 હતો એ નહીં, એને ગુણ્યા 23. આ ગુણાકાર તમારે કરવો હોય તો અહીંયા સાઈડમાં કરી દો. અહીંયા કરી દઉં છું 23 0 0 2 દુ 4 0 અને 2 એકુ 2 0 3 દુ 6 0 3 દુ 6 0 3 એકુ 3. એટલે શું થયું? 0 6 4 23 460. આ મળ્યો આપણને 23 460 લસા. તો ત્યાર પછી આપણે જોવાનો છે ગુસા. તો ગુસામાં આપણે શું જોઈએ છીએ કે ભાઈ નાનામાં નાની ઘાત સામાન્ય અવયવની, તો બેયમાં હોય એવો 2 જ એક જ છે, 3 આમાં ક્યાંય દેખાતા નથી. તો એનો ગુસા આપણને શું મળે છે? ડાયરેક્ટ જ ગુસા શું મળ્યા? 2. તો હવે સાબિતી આપણે કરવી હોય તો શું છે? ગુસા ગુણ્યા લસા. તો પેલા તો હવે જોઈએ ગુસા ગુણ્યા લસા. બરાબર શું થાય? તો કે ગુસા કેટલા મળ્યા આપણને? 23,460 ને ગુણ્યા 2. આનું તો ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ થશે 2 ગુણ્યા 0 એટલે 0, 6 દુ 12 વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6, 3 દુ 6 અને 2 દુ 4, 46,920 આવ્યો બંનેનો ગુણાકાર. હવે ત્યાર પછી અહીંયા જોઈએ, હવે શું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર આના બરાબર થવો જોઈએ. તો બંને પૂર્ણાંકો એટલે કે a ગુણ્યા b, આ બંને પૂર્ણાંકો છે. બંને પૂર્ણાંકો શું આપ્યા છે? 510 ગુણ્યા 92. તો અહીંયા ક્યાંક કરી દઈએ 510 ગુણ્યા 92. 0 9 ગુણ્યા 0 એટલે 0, 9 એકુ 9 ને 9 પંચા ને 45. અહીંયા 2 ગુણ્યા 0 એટલે 0, 2 એકુ 2 ને 2 પંચા ને 10, 0 2 અને 9 5 ને 1 6 અને 4 ના 4, 46,920 આવી ગયા. 46,920. તો તમે કહી શકો કે ડાબા બરાબર જબા. જમા થઈ ગયું, જબા. LHS બરાબર RHS બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડમાં આ છે દાખલા નંબર 2 ના દાખલા નંબર 3. શું કહે છે? ગુસા અને લસા શોધો. ગુસા ગુણ્યા લસા કરો એ કોના બરાબર હોવો જોઈએ? બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર. તો બંને પૂર્ણાંકોના ગુણાકાર બરાબર હોવા જોઈએ તો પેલા તો એના અવયવ બી પાડવા પડે કે નહીં? તો 6 છે એટલે 2 ભાગ હાલ છે, 2 એકુ 2, 1 વધ્યો બરાબર.
એક વીધો એટલે અહીંયા છે 3, 6 દુ 12, 13 હતા, એક વીધો 8 દુ 16, 168. હજી બે હાલ છે, 8 દુ 16 અને 4 દુ 8. હજી બે હાલ છે, 42 દુ. હજી આના બે હાલ છે, 21 દુ. હવે અટકી જાયજો, હવે નહીં આવે. 7 તેરી 21 અને 7 એકુ 7. તો આ કોના અવયવ પડ્યા આપણે? 336 ના શું પડ્યા? ડાયરેક્ટ લખી દઉં, 1 2 3 ને 4, 2 ની 4 ઘાત એને ગુણ્યા 3 એને ગુણ્યા 7. તો ત્યાર પછી છે 54. 54 નો 2 હાલે, 54 નો 2 આંકવા જાવ, 2 દુ 4 ને 7 દુ 14, 27 દુ 54. અને હવે આનો 2 નહીં હાલે, 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકુ 3. તો 54 ના શું પડ્યા? 2 એને ગુણ્યા 3 ની કેટલી ઘાત? 3 ઘાત. એને ગુણ્યા કઈ નહીં, 1 કરજો. હવે જોઈએ લસા. તો લસા જો હોય તો મોટી ઘાત કોની છે? તો કે 2 ની 4 ઘાત. તો લખો 2 ની 4 ઘાત, પછી શું છે? 3 ની 3 ઘાત. તો પછી લખો 3 ની 3 ઘાત. પછી શું છે? તો કે 7 ગુણ્યા 7. પછી અહીંયા કઈ દેખાય નહીં, હોય એટલું દેખાય ને. હવે 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 16. આની 3 ઘાત એટલે કેટલા થાય? 27. એને ગુણ્યા 7. 16 સત્તા 112 અને આને ગુણ્યા 27. તો 112 ગુણ્યા આપણે 27 કરી દઈએ, સાઈડમાં જ કરી દઈએ, દર વખતે કરીએ. 112 ગુણ્યા પછી આનું જે બધાય છે ને 3 ડિજિટ નો 2 ડિજિટ સાથે ગુણાકાર વૈદિક રીતે શોર્ટમાં જે મૂકવાનો છું, ખાસ જોજો. 0 2 દુ 4, 2 એકુ 2, 2 એકુ 2, 7 દુ 14, 7 એકુ 7 ને 1 8, 7 એકુ 7, 4, 8 ને 4, 8 ને 4 12, બધી એવી 1, 2 ને 1 3, 10, બધી એવી 1, 3024. આ મળ્યો લસા. હવે જોઈએ છે મારે ગુસા. ગુસામાં તો આપણે જોઈશું બેયમાં નાની ઘાત હોય ને કોમન હોય. તો કે નાની ઘાત અહીંયા 2 ની છે ને અહીંયા 3 ની, બીજું કઈ દેખાતું નથી. 2 ગુણ્યા 3 એટલે ગુસા મને મળી ગયો 6. હવે આપણે જે જોઈએ છે સાબિતી માટે શું જોઈએ છે? તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા થવો જોઈએ. પહેલા તો હું લ ગુણ્યા ગૌ કરી દઉં. લ. તો કેટલા થાય? 3024 એને ગુણ્યા 6. આનું તો ડાયરેક્ટ થઈ જાય. 6 24 ના 4, 2 વધી એવી 6 દુ 12, 14 વધી એવી 1, એ બધી પાછી નીચે પડશે. અને 6 તેરી 18. તો લ ગુણ્યા ગુ, લ ગુ તો શું થાય? 18144. હવે નેક્સ્ટ આપણે શું જોઈએ? તો એનો આ લસા ને ગુસાનો ગુણાકાર કોના બરાબર થવો જોઈએ? આ બે પૂર્ણાંકો બરાબર. તો બે પૂર્ણાંકો શું છે? a ગુણ્યા b જોવો તો એટલે 336 ગુણ્યા 54. અહીંયા કરી દેવાનું, એમાં શરમાવાનું નહીં. ન આવડે તો અહીં સાઈડમાં ગુણાકાર કરી દેવાનો. 0 6 પંચા 30, 15 5 તેરી 15 ને 3 18, 5 તેરી 15 ને 1 16. હવે 6 ચોક 24 વધી પડી 2, 4 તેરી 12, 12 ને 2 14 વધી પડી 1, 4 તેરી 12, 12 ને 1 13. તો 44, 8 ને 3, 8 ને 3 કેટલા થાય છે? 8 ને 3 11. બરાબર. 1 મિનિટ, આમાં ક્યાંક આપણે લોસો કર્યો હશે. નહીં, નથી, રેડી છે. 8 ને 3 11 વધી 1, 6 ને 2 8 ને 1 ના 1, 18144. 18144 આવી ગયું.
ડાબા બરાબર જબા. રેડી? નેક્સ્ટ 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 નેક્સ્ટ. હવે કંઈક થોડુંક ચેન્જ થયું છે. શું ચેન્જ થયું છે આપણે જોઈએ. આપેલા પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. ત્યાં અટકી ગયા છે. કઈ વાંધો નહીં, અટકી ગયા તો સારું થયું. આ આપણે પરીક્ષામાં પૂછાયેલો છે માર્ચ 2025. બરાબર? હવે આપણે લસા અને ગુસા જોતા હોય તો આપણે શું કરવું પડશે? એક સિમ્પલ છે અવિભાજ્ય અવયવો. તો આના તો ડાયરેક્ટ પાડી દઈએ. આમાં હું માથાકૂટ કરવી હતી? 2 ગુણ્યા 6, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 ને 4 તેરી 12. થઈ ગયું 12 ના. હવે ત્યાર પછી જોઈએ છે મારે આના લખી દો ને 12 ના બીજા શું થાય? 2 ની 2 ઘાત ગુણ્યા 3. હવે 15 ના 5 તેરી 15. આનું કાંઈ આગળ હાલવાનું નથી. અવિભાજ્ય આવી ગયા ડાયરેક્ટ. 21, 7 તેરી 21. તો 7 તેરી 21 છે. આની એક એક ઘાત જ છે. આમાં કંઈ આવવાનું નથી. તો પેલા જોઈ લઈએ લસા. લસા હોય તો આપણે શું જોવું પડે? મોટી ઘાત કોણ છે? તો 2 ની 2 ઘાત. પછી શું છે? તો કે પછી 3 છે. પછી શું છે? 5 છે. પછી શું છે? 7 છે. આવી ગયું બધું? જોવો તો આ 3 માં જ જોવાનું છે. 2 ની 2 ઘાત આવી ગઈ, 3 આવી ગયા, 5 આવી ગયા, 7 આવી ગયા. રેડી રેડી આવી ગયું. 2 ની 2 ઘાત એટલે 4, 4 તેરી 12, 12 5 ગુણ્યા 7, 12 પંચા 60, 12 પંચા 60. સોરી 12 પંચા ગુણ્યા 7, 12 પંચા 60 ગુણ્યા 7, 6 સત્તા ને 42. આનો લસા મળી ગયો 420. હવે ગુસા. અક્ષર તમને નહીં હુજે, થોડુંક ઓલું કરજો. બરાબર? હવે ગુસા જોતો હોય તો ત્રણેયમાં સામાન્ય હોય એવો. તો ત્રણેયમાં સામાન્ય હોય એવું તમને કાંઈ શું દેખાય છે? મને દેખાય છે 3 છે, 3 છે અને અહીં 3 છે. બીજું તો કંઈ દેખાતું નથી. તો ગુસા મળી ગયો 3. આમાં કંઈ નવું કંઈ કરવાનું છે નહીં. તો નેક્સ્ટ સ્લાઇડ ઉપર જતા રહીએ. 17, 23 અને 29. જોવો ત્યાં ખબર પડી જાય કે થવા મળે કે આના અવયવ નહીં પડે. શું કરશું? ગુસા અને લસા શોધવાનો છે. આમાંય તમને હું ડાયરેક્ટ જ જવાબ કહીશ. 17 ગુણ્યા 1, 17 × 1 = 17. 23, 23 ગુણ્યા 1 અને 29. આ ગુણાકાર શોર્ટકટ શીખવો હોય તો વૈદિક મેથ્સના શોર્ટ વિડીયોમાં આવી જજો. આપણે આની થિયરી જોઈ હતી. અવિભાજ્ય અવયવ હોય તો અવિભાજ્ય અવયવ છે એનો ગુસા શું મળે? 1 કીધું હતું. અને લસા શું મળે? આ ત્રણેયનો ગુણાકાર. તો આમાં ડાયરેક્ટ કઈ વિચારવાનું નથી. ગુસા શું મળશે? 1 અને લસા શું મળશે? તો લસા મળશે 17 ગુણ્યા 23 ગુણ્યા 29. ડાયરેક્ટ તમે વૈદિક મેથ થી કરી લેજો. 11, 33, 9. આ મળી ગયો તમારો એનો લસા. બરાબર છે? ત્યાર પછી થોડાક આગળ વધીએ. આમાં અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. બરાબર? નાના નાના ઈઝી આપેલા છે. 8 છે તો આને ડાયરેક્ટ પાડી દઉં. હવે 2 દુ 4 ને 4 દુ 8, 2 દુ 4 ને 4 દુ 8, 9. 3 ગુણ્યા 3, 9, 25. 5 ગુણ્યા 5. આમાં શું થાય? 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. આમાંય તમે જો દર વખતે એવું નથી. પછી ગુસામાં સામાન્ય ન હોય તો એનો અવયવ 1 થાય. જો આમાં સામાન્ય કાંઈ નથી દેખાતું.
સામાન્ય કાંઈ ન હોય તો એનો મતલબ હું 1 ને લસા લસામાં એમ જ થાય જો મેક્સિમમ બધાયને લખતા જાવ 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 ગુણ્યા 9 ગુણ્યા 25 25 અઠ્ઠા 200 200 ગુણ્યા 9 એટલે 1800 તો આનો લસા અક્ષર ઉર્દુ જેવા થાય છે એટલે જોઈજો થોડું 1800 ક્લિયર આમાં કઈ મથવાની જરૂર નથી આ નાના નાના આવા છે 5મા 7મા ધોરણમાં આવે ઓકે આઈએમપી માર્ચ 2025 આઈએમપી ત્યાર પછી હું કીધું છે જોઈએ 1080 બરાબર આવું હોય 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 આવું હોય તો x y શું થાય એવું કીધું છે તો પેલા તો 2 ની ઘાત અને 3 ની ઘાત કેટલી આવી કેમ ખબર પડે આના અવયવ પાડું તો ખબર પડે નકર એમને કઈ ખબર પડે નહીં 2 પંચા ને 10 પછી 2 ચોક 8 ને પાછળ આવી ગયા 0 540 0 આવ્યો એટલે હજી 2 હાલશે 2 દુ 4 1 વિધા 7 દુ 14 270 આવ્યા હજી 2 હાલશે 2 એકુ 2 ત્યાર પછી 2 તેરી 6 1 વિધા 2 પંચા ને 10 ઓકે હવે 135 આવ્યો 3 ને 1 4 4 ને 5 9 એટલે 3 હાલશે 4 તેરી 12 1 વિધો 5 તેરી 15 પછી તો હવે ડાયરેક્ટ ઘડિયા બોલવા મળશો 15 તેરી 45 ને 5 તેરી 15 ને 5 એકુ 5 લખો હવે અહીંયા 1080 કેટલી વાર 2 આવે છે 2 ગુણ્યા 2 પછી 3 ગુણ્યા 3 ને ગુણ્યા 5 ઘાત સ્વરૂપે લખવું હોય તો 2 ની 1 ઘાત 2 ઘાત અને 3 ઘાત એને ગુણ્યા 3 ની ઘાત સ્વરૂપે લખવું હોય તો 1 2 અને 3 5 ને કઈ ઘાત છે નહીં છે એવો 1 હવે જો આના જેવું આવી ગયું તો આના આરે હરખાવી દો તો આની સાથે સરખાવો તો 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 ની કાઈ ન હોય 1 તો x ને y શું મળ્યા તમારા x બરાબર શું છે 3 y બરાબર શું છે 3 બે ની બાદબાકી કરો તો x y બરાબર 3 - 3 બરાબર 0 0 ક્યાંય દેખાય છે ઉપર જુઓ તો આંખ ખોલીને આ 0 બરાબર આ 2025 માં પૂછાયેલ છે ખાસ જોજો આવા એમસીક્યુ પૂછાતા રહે છે બરાબર છે બીજું કઈ નો સમજાય ના ક્લિયર થાય તો એની ટાઈમ એમાં કોન્ટેક્ટ નંબર એ છે આગળના વિડીયોમાં જોઈ લેજો અને કોમેન્ટ બોક્સ આપેલું છે આપણા માટે જ આપ્યું છે યુટ્યુબે નેક્સ્ટ થેન્ક યુ નેક્સ્ટમાં કાંઈ નથી હવે આ 3 દાખલા કરાવ્યા ધ્યાનથી જોજો ના સમજાય ના ખબર પડે કઈ બી મિસ થાય તો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો થેન્ક યુ સો મચ આજે સાયન્સ એન્ડ મેથ EDU ચેનલ છે એને લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારા વતી ઓકે થેન્ક યુ